Hello, good morning everybody. Welcome to our maths class. બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. આજે આપણે આપણા ચેપ્ટરની સ્ટાર્ટ કરવાનું છે 11માનું બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય. તો આપણે સ્ટાર્ટ કરીશું. મેથ્સ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 2 સંબંધ અને વિધેયો. રિલેશન એન્ડ ફંક્શન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર આગળ વધીએ એની પહેલાં આપણે થોડાક તમારે પહેલું ચેપ્ટર આપણું ગણ છે એના થોડાક કોન્સેપ્ટની આપણે વાત કરી લઈએ, પછી આપણે આ ચેપ્ટરની સ્ટાર્ટ કરશું. ચાલો, ગણ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો ગણ એ શું છે, તો કે ગણ છે એ સુનિશ્ચિત વસ્તુઓના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા છે નહીં, મતલબ ગણ છે એ એક અવ્યાખ્યાયિત પદ તરીકે લેવામાં આવે છે. ગણ છે એને સુનિશ્ચિત વસ્તુઓ એટલે કે નિશ્ચિતતા હોવી જરૂરી છે કે આ એને આપણે કાં તો ગુણધર્મ રીતે કહી શકતા હોવા જોઈએ અને કાં તો આપણે એને યાદીની રીતે કહી શકતા હોવા જોઈએ. એટલે ગણને દર્શાવવા માટેની બે રીતો હોય છે, યાદીની રીત અને ગુણધર્મની રીત. ગણ છે એ શું છે, તો કે ગણ છે એ સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે. ઓકે, દાખલા તરીકે સુનિશ્ચિત વસ્તુઓમાં આપણે સમૂહમાં લઈએ તો એ બરાબર ગણને કેપિટલ લેટર વડે દર્શાવવામાં આવતા હોય છે અને એના ઘટકોને છગડીયા કૌંસમાં લખવામાં આવતા હોય છે. ગણ એ બરાબર રમેશ, વિનોદ, વિક્રમ, સુજાતા, આરુષિ. ઓકે, આ બધા ઘટકો છે એ ગણના ઘટકો થયા કહેવાય અને આ એક ગણ છે જેમાં આપણે વિદ્યાર્થીઓનો ગણ આપણે દર્શાવ્યો છે, જેમાં 5 વિદ્યાર્થીઓ આપણે લખ્યા છે, 3 બોયઝ છે, 2 ગર્લ્સ છે. તો આ રીતે સુનિશ્ચિત વસ્તુઓ જેની અંદર સમાયેલી હોય એને આપણે ગણ તરીકે ઓળખીએ છીએ. તો ગણ છે એને બે રીતે દર્શાવી શકાય. ગણને દર્શાવવાની રીતો, ગણને દર્શાવવા માટે એક યાદીની રીતે અને બીજું ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. યાદીની રીતે મતલબ ઉપર લખ્યું છે એ યાદીની રીતે, મતલબ જે વસ્તુનું તમે લિસ્ટ કરતા જાઓ, લિસ્ટિંગ મેથડ પણ એને કહેવાય. યાદી બનાવવી, તમે કોઈ તમને વસ્તુ આપી દે અને એમ કહે કે આની યાદી બનાવો, તો તમે શું કરો કે એ વસ્તુને નોંધતા જાઓ એના નામ સાથે, તો એને તમે યાદી બનાવી કહેવાય. નામ હોય કે પછી આંકડાઓ હોય, જેની પણ તમે યાદી બનાવો, આમ અલ્પવિરામથી ઘટકો છૂટા પાડી અને એને યાદીની રીતે લખો તો એ તમે યાદીની રીતે લખ્યું કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ તો એ બરાબર તમે 1 2 -5 7 0 8, તો આ બધા જે ઘટકો લખ્યા છે નિશ્ચિત ઘટકો આપણે આની અંદર દર્શાવ્યા છે. તો ગણની અંદરના આ બધા ઘટકો છે એ યાદીની રીતે લખ્યા કહેવાય. પણ જો આપણે ગણ બીને આ રીતે વ્યાખ્યાયિત કરીએ કે x કે જ્યાં -5 x <3, જ્યાં x belongs to n, આ રીતે જો લખેલું હોય તો આ ગુણધર્મની રીતે લખ્યું કહેવાય. આમાં યાદી નથી, આની જેમ અલ્પવિરામથી ઘટકો છૂટા પાડીને નથી લખ્યું. x કે જ્યાં કોલન છે એને કે જ્યાં 2 ટપકા કરો અથવા તો સ્લેશ આડો લીટો કરો તો પણ ચાલે. x કે જ્યાં -5 x 3 છે અને x કેવો છે તો કે બિલોંગ્સ ટુ n. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. x છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, મતલબ -5 થી 3 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ. તો આને આ ગુણધર્મની રીતે લખેલું છે, એને જો તમારે યાદીની રીતે લખવું હોય તો -5 થી 3 સુધીમાં જો -5 અને 3 નથી લેવાના,
જો લેવાના હોય તો તમે ઇક્વલ ટુ કરી દેશો તો હવે આપણે લઈ શકીએ. તો ચાલો એને રાખીએ ઇક્વલ ટુમાં જ કે -5 અને 3 સુધીમાં વચ્ચેના અને -3 અને 5 એ બે પણ આપણે લેવાના. -5 અને 3 એ પણ આપણે લઈ શકીએ. પણ પ્રાકૃતિક સંખ્યા કીધું છે તો પ્રાકૃતિક સંખ્યા તો મિત્રો ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે 1 થી સ્ટાર્ટ થાય. એટલે 1, 2 અને 3 ત્રણ જ ઘટકો આપણે આની અંદર લઈ શકીએ. 1, 2 અને 3. તો આ છે એ આપણે યાદીની રીતે લખ્યું કહેવાય, આ ગુણધર્મની રીતે લખ્યું કહેવાય. અથવા તો આપણે એમ કહીએ કે તમે વિદ્યાર્થીઓ 11મા ધોરણના છો તો એના માટે હું એમ કહું કે ગણ એ બરાબર x કે જ્યાં ધોરણ 11માં ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓનો ગણ. તો એની અંદર તમે બધા ગુણધર્મ લખો કે ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ગણ. એને તમારે જો યાદીની રીતે લખવું હોય તો એની અંદર તમારા બધાયના મારે નામ લખવા પડે. તો એ એની આખી એક યાદી થઈ કહેવાય. એટલે ગણને દર્શાવવા માટેની રીતો એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત હોય છે. ગણ છે એ શાંત ગણ પણ હોય અને અનંત ગણ પણ હોય. બે પ્રકારના ગણ હોય, એક શાંત ગણ અને એક અનંત ગણ. શાંત ગણ કેવો હોય તો કે એની અંદર આવતા ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, પછી ગમે એટલી હોય પણ નિશ્ચિતતા હોવી જોઈએ. 2 હોય, 5 હોય, 100 હોય, 5000 હોય કે 5 લાખ હોય કે ગમે એટલા એની અંદર આવતા ઘટકો હોય પણ નિશ્ચિત ઘટકો હોય તો એને શાંત ગણ કહેવાય. પણ જો એની અંદરના ઘટકો તમે કહી ન શકો કે આની અંદર 50 ઘટકો છે કે 5 કરોડ ઘટકો છે, એમ તમે નિશ્ચિત ન કહી શકો કે એની અંદર કેટલા ઘટકો હશે, તો એ અનંત ગણ કહેવાય. દાખલા તરીકે n છે તો એને આપણે લખવું હોય તો 1, 2, 3, 4 પછી આપણે શું કરવું પડે? ડોટ ડોટ ડોટ. કારણ કે ડોટ 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 ન કરીએ તો આપણને ખબર છે કે એ ગણની અંદર અનંત ઘટકો છે, અનંત સંખ્યાઓ છે, એનો છેડો જ નથી આવવાનો. આપણે લખતા જ જઈએ, કદાચ આપણું 12મું પૂરું થઈ જાય તો બી આ આંકડાઓ પૂરા થવાના નથી. મતલબ આપણે 3-4 ઘટકો લખીએ અને ડોટ 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 જો કરતા હોય તો આ ગણ છે એ અનંત ગણ દર્શાવે છે. એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ છે એ અનંત ગણ છે. પછી એ જ રીતે z છે તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એ પણ અનંત ગણ કહી શકો. તો ઝેડને લખો તો કે ઝેડની અંદર છે એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓથી સ્ટાર્ટ કરી અનંતથી અને -2, -3, -1 પછી 0, 1, 2 અને 3 અપ ટુ. તો તમે જોઈ શકો છો કે આમાં પણ આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ અનંત સુધી જશે, ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ અનંત સુધી જશે. એટલે બે બાજુ આપણે ડોટ ડોટ કરવું પડશે. પણ આનો પણ છેડો નથી અને આનો પણ છેડો નથી. ડાબી બાજુ અને જમણી બાજુ બે છે ઇન્ફાઇનાઇટ સુધી ફેલાયેલું છે. મતલબ કે આ બે છે એ અનંત ગણ છે. એ જ રીતે વાસ્તવિક સંખ્યા ગણ પણ અનંત છે, સમય સંખ્યા ગણ પણ અનંત છે. ઓકે, નવો ભણશો તમે સંકર સંખ્યા ગણ, કોમ્પ્લેક્સ નંબર સેટ, એ પણ અનંત ગણ છે. તો ગણની અંદર છે તમારે આ બધા જ સેટ્સ છે, નંબર સેટ્સ, એનો અભ્યાસ કરવાનો થશે, આપણે ત્યારે કરશું. તો n અને z છે એ બે અનંત ગણ છે. એમ q અને r, c બધા અનંત ગણ છે કે જેની અંદર ઘટકોની સંખ્યા નિશ્ચિત ન હોય એને અનંત ગણ, ને જેની અંદર ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય એને શાંત ગણ આપણે કહીએ છીએ. તો આ આપણું ગણની વાત થઈ. હવે ગણની અંદર કેટલીક વસ્તુઓ આપણા માટે અગત્યની છે, જેવી કે ગણ ક્રિયાઓ આપણે કરતા હોય તો ગણ ક્રિયાઓ ગણ ક્રિયાઓની અંદર કઈ ક્રિયાઓ મોસ્ટલી આવતી હોય છે તો કે યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, તફાવત ગણ, ઘણી બધી ક્રિયાઓ એની અંદર આ રીતે આવતી હોય છે. તો યોગગણને આપણે સંકેતમાં યુ વડે દર્શાવીએ, છેદગણને આમ ઊંધો યુ દર્શાવીએ છીએ, અને પૂરક ગણ માટે આપણે ડેશનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ પણ ગણની માથે ડેશ કરીએ તો એનો પૂરક ગણ દર્શાવે. હવે જ્યારે તમે આ ક્રિયાઓની વાત કરતા હો, યોગ ક્રિયા, છેદ ક્રિયા અને પૂરક ક્રિયા, ત્યારે એક અગત્યનો ગણ સાર્વત્રિક ગણ જેને આપણે કહીએ છીએ એને આપણે ધ્યાનમાં લેવો પડે. સાર્વત્રિક ગણ છે એને આપણે યુ વડે દર્શાવતા હોય. સાર્વત્રિક ગણ યુ, એના માટે સંકેત યુ હોય છે. સાર્વત્રિક ગણ છે એ એવો ગણ છે કે જ્યારે તમે જે તે ગણની વાત કરતા હોય બધાય ગણ છે એ હંમેશા સાર્વત્રિક ગણના ઉપગણ હોય છે. એટલે જે ગણની જ્યારે પણ વાત કરતા હોય ત્યારે એ બધાય ગણ સાર્વત્રિક ગણની અંદર સમાયેલા હોય છે. તો સાર્વત્રિક ગણને યુ વડે આપણે દર્શાવીએ, જેને યુનિવર્સલ સેટ કહેવાય, એટલે એને યુ વડે દર્શાવાય છે. પછી ખાલી ગણ એક હોય, ખાલી ગણ મતલબ એને આપણે સંકેતમાં ફાઈ અથવા તો આ રીતે ખાલી છગડીયો કૌંસ વડે દર્શાવવાનું. એને તો ખાલી ગણ એટલે કે જે ગણની અંદર એક પણ ઘટક ન આવતો હોય એને આપણે ખાલી ગણ કહીએ છીએ. એ જ રીતે એકાંકી ગણ પણ હોય છે કે એકાંકી ગણ,
જે ગણની અંદર એક અને માત્ર એક જ ઘટક આવતો હોય એને આપણે એકાંકી ગણ કહીએ છીએ. દાખલા તરીકે છગડીયા કૌંસમાં મેં એ લખ્યો છે, કોઈ પણ નામ લખી શકો તમે, એ અથવા કોઈ પણ સંખ્યા લખો તો આ છે એ એકાંકી ગણ દર્શાવે છે. એટલે આ ત્રણેય પદ છે એ ગણમાં આપણે સમજવા જરૂરી છે. હવે યોગ ક્રિયા, છેદ ક્રિયા અને પૂરક ક્રિયા શું છે એની થોડીક વાત તમને કરી દઉં. દાખલા તરીકે યુની અંદર આપણે -1 0 1 2 3 4 5 6 આટલા ઘટકો લીધા છે અને ગણ એની અંદર આપણે ઘટકો લઈ 0 2 4 અને 5 અને ગણ બીની અંદર આપણે ઘટકો લેશું -1 2 3 5 અને 6. તો આ બે ગણ છે એ બે તમે જોઈ શકો છો કે યુની અંદર સમાયેલા છે, એના ઉપગણ છે. તો આ બે ગણનો યોગગણ આપણે કરવો હોય તો યોગગણ કઈ રીતે થશે? તો કે એ અને બીનો યોગગણ એટલે એમાં હોય એવા અથવા બીમાં હોય એવા. એટલે એમાં અને બીમાં હોય એવા તમામ ઘટકો તમારે લઈ લેવાના, પણ એકનો એક ઘટક છે એ ગણમાં બે વખત લખવાનો નથી તમારે. તો આ બેમાં હોય એવા બધા ઘટકો હું લઉં તો 0 -1 2 3 4 5 અને 6 આમાં અને આમાં હોય એવા તમામ ઘટકો આપણે લખી નાખ્યા. આ મળ્યો છે એ આપણને બે ગણનો યોગગણ મળ્યો છે. હવે છેદગણની વાત કરો તો a છેદ b, એ અને બીનો છેદગણ એટલે કે એમાં હોય અને બીમાં હોય, બંનેમાં હોય એવા જ ઘટકો માત્ર લે. બેમાં કોમન ઘટકો હોય એવા જ ઘટકોથી બનતા ગણને એ બે ગણનો છેદગણ કહેવાય. એટલે યોગગણ હોય એને આપણે અથવાથી દર્શાવતા હોઈએ છીએ અને છેદગણ હોય એને આપણે અને દ્વારા દર્શાવતા હોઈએ છીએ. તો એ છેદ બીમાં કયા ઘટકો આવશે? તો કે એ અને બીની અંદર કોમન ઘટકો ક્યાં છે? તો કે 2 છે અને બીજો ઘટક છે 5. આ બે ઘટકો કોમન છે, બાકીના એકેય ઘટકો બેયની અંદર આવતા નથી. તો બેયના છેદગણમાં માત્ર 2 અને 5 જ આવશે. હવે જો આપણે ગણ બી છે એનો પૂરક ગણ અથવા એનો પૂરક ગણ તમારે મેળવવો છે. એનો પૂરક ગણ એટલે તો કે એમાં હોય એના સિવાયના યુના ઘટકો, એટલે કે ગણ એમાં હોય ન હોય તેવા યુના તમામ ઘટકોથી બનતા ગણને ગણ એનો પૂરક ગણ કહેવાય અને એને સંકેતમાં એ ડેશ વડે દર્શાવવામાં આવતો હોય છે. એટલે તમે આને u - a પણ કહી શકો. એટલે કે યુના ઘટકોમાંથી એના ઘટકો બાદ કરવાથી તમને જે ઘટકો મળશે યુના ઘટકો, એના ઘટકો કાઢી નાખવાના અને બાકી જે યુના ઘટકો વધે એને ગણ એનો પૂરક ગણ મેળવો કહેવાય. તો ગણ એના ઘટકો તમે આમાંથી કાઢી નાખશો તો પૂરક ગણ તમને શું મળશે? તો કે 0 કાઢી નાખવાના, 2 કાઢી નાખવાના. એટલે અહીંથી આપણે લખતા જઈએ તો -1 પછી 0 છે, પછી 1 લખવાના, પછી 2 છે, 3 લખશું હવે આપણે, પછી 4 છે, 5 છે અને 1 6. તો આ આપણે ગણ એનો પૂરક ગણ મેળવો કહેવાય. એ જ રીતે ગણ બીનો પૂરક ગણ તમે મેળવો બી ડેશ, તો બી ડેશ છે એ શું થશે? યુમાંથી બીના ઘટકો બાદ કરી નાખવાના. યુમાંથી બીના ઘટકો બાદ કરી નાખશો એટલે કયા ઘટકો વધશે યુના? તો કે 0, પછી 1, પછી 2 તો છે, 3 બી છે, 4, પછી 5 અને 6 પણ છે. એટલે મતલબ આ 3 ઘટકો છે એ બી ડેશની અંદર આવશે. તો આઈ હોપ તમને ગણ ક્રિયાઓની અંદર સાર્વત્રિક ગણ, ખાલી ગણ, એકાંકી ગણ, પછી યોગ ક્રિયાઓ, યોગ ગણ, છેદ ગણ અને પૂરક ગણ છે એ સમજાઈ ગયું હશે મિત્રો. હવે બીજું એક ઉપગણની વાત કરી લઈએ આપણે. ઉપગણ, સબસેટ. કોઈ પણ ગણના ઘટકો છે એ બીજા કોઈ ગણની અંદર આવેલા હોય, એટલે કે એક ગણ આખો છે એ બીજા ગણની અંદર સમાઈ જતો હોય તો એ ગણને બીજા ગણનો પૂરક ગણ છે એમ કહેવાય. એટલે કે દાખલા તરીકે આ જ બીજા ઉદાહરણ લઈ લઈએ. a બરાબર 2 5 7 9 10 અને 11. પછી ગણ બીની અંદર આપણે ઘટકો લેશું 5 7 અને 10. તો તમે આમાં જોઈ શકશો કે બીના તમામ ઘટકો છે એ એની અંદર સમાયેલા છે. તમે જોઈ શકો છો કે 5 આમાં છે, 7 પણ છે અને 10 પણ છે. તો ગણ બીના જો તમામ ઘટકો ગણ એની અંદર સમાઈ જતા હોય તો આપણે આને બી સબસેટ એ કહેવાય. એટલે કે બી એ ગણ એનો ઉપગણ છે એમ કહેવાય. પણ આના કરતાં કદાચ ઉલટું થતું હોય કે એના બધાય ઘટકો છે એ બીમાં સમાઈ જતા હોય તો એને એ સબસેટ બી લખાય. એટલે કે એ બીનો ઉપગણ છે એમ લખાય. હવે કોઈ પણ ગણ આપેલો હોય ત્યારે એના
ઉપગણો કેટલા મળી શકે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે। તો દાખલા તરીકે ગણ એની અંદર હું ઘટકો લઉં 1 0 અને -1 આ 3 ઘટકો લઉં। પહેલાં 2 ઘટકો ચાલો રાખો। ગણ એની અંદર -1 અને 0 2 ઘટકો રાખીએ તો આ 2 ઘટકોના કેટલા ઉપગણ આપણને મળી શકે? તો આ 2 ઘટકોના ઉપગણ ગણ એ ના ઉપગણો ક્યાં ક્યાં એના ઉપગણો મળી શકે આપણને? તો કે ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ હોય છે। ખાલી ગણ છે એમાં એક ઘટક જ ન હોય એટલે દરેકની અંદર સમાઈ જાય, એટલે ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ થશે, એટલે એક ખાલી ગણ આવે। પછી આપણે 2 ઘટકો છે તો એકાંકી ગણ બનાવવાના એના, એટલે કે એકાંકી ગણમાં 1 અને એકાંકી ગણમાં 0। પછી એક ઘટકોવાળા આવી ગયા છે, હવે 2 ઘટકોવાળા, તો 2 ઘટકોમાં 0 અને 1। તો તમે જોઈ શકશો કે આની અંદર આપણને એના 4 ઉપગણો મળ્યા છે। જો કોઈ ગણની અંદર માત્ર એક જ ઘટક આવતો હોય, દાખલા તરીકે એ, તો એના કેટલા મળી શકે ઉપગણો તમને? તો એના ઉપગણોમાં એક ખાલી ગણ અને એક ઈ પોતે, તો આમાં કેટલા મળ્યા ઉપગણો આપણને? 2 મળ્યા છે। એ જ રીતે સી લઈએ કે સીની અંદર 3 ઘટકો લઈએ આપણે કે 2 5 અને 7, તો આના ઉપગણો આપણને કેટલા મળી શકે? તો કે આના ઉપગણો માટે પહેલાં ખાલી ગણ તો હોય જ દરેકનો ઉપગણ, પછી એકાંકી ગણ લખીએ 2 5 7, એક એક ઘટકવાળા ગણ લખી નાખ્યા। હવે 2 2 ની પેર બનાવવાની તમારે, તો કે 2 5 5 7 અને 2 7 અને 3 ઘટકોવાળો, એટલે કે એ પોતે જ 2 5 અને 7। કોઈ પણ ગણ છે એ પોતે પોતાનો ઉપગણ હોય જ, એટલે એ પોતે પણ આવશે, એટલે એક પણ ઘટક ન હોય એવા એક ઘટકવાળા એના ઉપગણ, 2 ઘટકવાળા અને 3 ઘટકવાળા। તો આ કેટલા મળ્યા આપણને? તો કે 8 મળ્યા। હવે જો કદાચ તમે એક ગણ આગળ લ્યો અને એની અંદર 4 ઘટકો લ્યો તો એના ઉપગણો તમને 16 મળશે। અને જો ગણની અંદર એક પણ ઘટક ન આવતો હોય, એટલે કે ડી બરાબર ખાલી ગણ હોય, તો ખાલી ગણમાં એક પણ ઘટક નથી તો એનો ઉપગણ ઈ પોતે જ થશે, એટલે કે 5, એટલે એમાં 1 મળશે। તો હવે તમે મિત્રો આની અંદર તમે જોઈ શકશો કે કોઈ પણ ગણની અંદર કેટલા ઘટકો હોય ત્યારે એના કેટલા ઉપગણો મળી શકે એને જોવા માટે જો એક પણ ઘટક ન હોય તો એ પોતે જ પોતાનો ઉપગણ હોય એટલે 1 મળે। પછી જો એક જ ઘટક હોય તો એ ખાલી ગણ અને એ પોતે, એટલે કે 2 મળે। પછી 2 ઘટકો હોય તો આપણને 4 મળે છે। પછી 3 ઘટકો હોય તો આપણને 8 મળે। એ જ રીતે 4 ઘટકો હોય તો 16 મળે। તો આમાં જોઈ શકો છો કે આ બધું છે એ 2ના ઘાતાંકની મદદથી ચાલે છે। એનું વ્યાપક સૂત્ર છે આપણને આવું મળવું જોઈએ, 2n। ઉપગણોની સંખ્યા છે એ 2 કોઈ પણ ગણના ઘટકોની સંખ્યા n હોય તો એના ઉપગણોની સંખ્યા 2n જેટલી હોય। જો મિત્રો અહીં n ની જગ્યાએ તમે મૂકતા જાઓ, આમાં એક પણ ઘટક નથી એટલે n બરાબર 0 થયું કહેવાય, તો 2 ની 0 ઘાત એટલે 1 થશે, કોઈ પણની 0 ઘાત એટલે 1, તો 2 ની 0 ઘાત એટલે 1 થયા। એ જ રીતે એક ઘટક છે તો 2 ની 1 ઘાત એટલે 2, તો એ 2 મળ્યા આપણને। પછી અહીંયા 2 ઘટકો છે તો n બરાબર 2, 2 ની 2 ઘાત એટલે 4, એમાં 4 મળ્યા આપણને। પછી 3 ઘટકો છે તો n બરાબર 3, તો 2 ની 3 ઘાત એટલે 8, પછી 4 ઘટકો હોય તો 2 ની 4 ઘાત એટલે 16। મતલબ ઉપગણોનું વ્યાપક સ્વરૂપમાં આપણને સૂત્ર મળી ગયું છે 2n, કે 2n ની મદદથી કોઈ પણ ગણના ઘટકો તમે જાણતા હોય તો એના કેટલા ઉપગણ મળી શકશે એ તમે કહી શકો। તો આ રીતે 2n છે એના ઉપગણોની સંખ્યા દર્શાવવા માટેનું સૂત્ર થયું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રેડી છીએ આપણા ચેપ્ટરની અંદર એન્ટર થવા માટે। ગણનો થોડોક આપણે આછેરો જે પરિચય જરૂર હતી એ બધી વાતો આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાર્તેજી ગુણાકારનો અભ્યાસ કરી લીધો। હવે એના પછી એના કેટલાક અગત્યના મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો। જો પહેલો મુદ્દો આપણને શું કહે છે કે કોઈ 2 ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન હોય અને તેનો બીજો ઘટક પણ સમાન હોય તો અને તો જ તે 2 ક્રમયુક્ત જોડ સમાન હોય છે। મતલબ કે xy બરાબર mn હોય તો એનો પહેલો ઘટક સરખાવી શકો અને બીજો ઘટક સરખાવી શકો તમે, એટલે કે અનુરૂપ ઘટકોની જોડ જે છે અનુરૂપ ઘટકો એને તમે સરખામણી કરી શકો જો 2 ક્રમયુક્ત જોડ સમાન હોય તો। દાખલા તરીકે તમને કહું તો 2m - 1 અને 3n બરાબર 3 અને 1 આવું આપણને આપ્યું હોય તો આપણે અનુરૂપ ઘટકોને સરખાવું, પહેલા સાથે પહેલો ઘટક સરખાવું અને બીજા સાથે બીજો ઘટક સરખાવું, તો આ 2m - 1 બરાબર 3 અને
3n બરાબર 1 થાય. તો આમાંથી આપણે m અને n ની કિંમત મેળવવી હોય કે જેના માટે આ બે ક્રમયુગ જોડ સમાન થઈ શકે, તો એમાંથી તમે એમને કરતા બનાવો તો 2m બરાબર -1 ઓલી બાજુ જશે એટલે પ્લસ થશે, એટલે 3 ને 1 4 થશે. તો m બરાબર 4/2 એટલે 2. mનું મૂલ્ય આપણને 2 મળશે. એ જ રીતે n ને કરતા બનાવો તો અહીંયા 3 ગુણાકારમાં ઓલી બાજુ ભાગાકારમાં n બરાબર 1/3. એટલે જ્યારે પણ આપણને બે ક્રમયુગ જોડ સમાન આપી હોય ત્યારે તમે એના અનુરૂપ ઘટકોની સરખામણી કરી શકો. એમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ. પહેલો મુદ્દો છે એનો. હવે બીજા મુદ્દાની વાત કરીએ કે જો ગણ એમાં m ઘટકો હોય અને ગણ બીમાં n ઘટકો હોય તો a ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા એ બે ઘટકોના ગુણાકાર જેટલી થાય. આપણે જે કાર્તેજી ગુણાકારમાં જોયું હતું આગળ કે બે ગણમાં ઘટકો હોય તો એના ક્રોસ ગુણાકારમાં એ બે ઘટકોના ગુણાકાર જેટલા ઘટકો છે એની અંદર એટલી ક્રમયુગ જોડ આપણને મળે. એટલે જો નંબર ઓફ a બરાબર m, અહીંયા n લખ્યો છે એ નંબર ઓફ a એટલે કે એમાં ઘટકોની સંખ્યા દર્શાવવા માટેનો સંકેત છે. નંબર ઓફ a બરાબર m એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા m છે અને નંબર ઓફ b બરાબર n, ગણ બીમાં ઘટકોની સંખ્યા n હોય તો નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b બરાબર m ઇન્ટુ n જેટલી થાય. એટલે કોઈ પણ બે ગણમાં ઘટકોની સંખ્યા જાણતા હોય તો એના ઉપરથી તમે બેના ક્રોસ ગુણાકારમાં કેટલા ઘટકો હશે એ આની મદદથી તમે જાણી શકો. ત્રીજો મુદ્દો છે કે જો બે અરિક ગણો પૈકીનો એક ગણ અનંત ગણ હોય તો તે બે ગણનો કાર્તેજી ગુણાકાર પણ અનંત ગણ થશે. દાખલા તરીકે તમે જુઓ તો ગણ એની અંદર તમે 3 ઘટકો લ્યો અને એનો પ્રાકૃતિક સંખ્યા n સાથેનો ગુણાકાર તમે કરો એટલે કે ગણ એની અંદર હું લઉં a b c અને ગણ એની અંદર આપણે જાણીએ છીએ કે 1 2 3 અપ ટુ ઘટકો હોય તો આની ક્રમયુક્ત જોડ તમે બનાવો તો a1 a2 a3 અપ ટુ પછી એ જ રીતે b1 b2 અપ ટુ b3 અપ ટુ એ જ રીતે C1 C2 અને C3 અપ ટુ ઓકે. એટલે એની અંદરના ઘટકો છે અનંત ઘટકો આપણને મળી શકે. એટલે એની ક્રમયુગ જોડનો ગણ પણ અનંત થાય. બેમાંથી કોઈ પણ એક ગણ અનંત ગણ હોય, એક શાંત ગણ અને એક અનંત ગણ, અથવા તો બે અનંત ગણ હોય તો પણ એની ક્રમયુગ જોડ અનંત જ આપણને મળે. એટલે બે ગણ પૈકીનો એક ગણ અનંત ગણ હોય તો એનો ક્રોસ ગુણાકાર પણ આપણને ક્રોસ ગુણાકાર એટલે કે કાર્તેજી ગુણાકાર પણ અનંત ગણ મળે. ચોથો મુદ્દો આપણને શું કહે છે કે કોઈ પણ ગણ બે ગણ હોય એમાંનો એક ગણ છે એ ખાલી ગણ હોય તો કોઈ પણ અરિક્ત ગણનો ખાલી ગણ સાથેનો ક્રોસ ગુણાકાર કાર્તેજી ગુણાકાર છે એ હંમેશા ખાલી ગણ જ મળે. કારણ કે ગણ એની અંદર તમે જુઓ તો બે ઘટકો આપણે લઈ a અને b, એનો ખાલી ગણ એટલે કે કાંઈ એક પણ ઘટક નથી. એની સાથે ક્રમયુક્ત જોડ મારે બનાવવી હોય તો હું ક્રમયુક્ત જોડ જ કંઈ ન બનાવી શકું કારણ કે એ સાથે આની સાથે ઘટક આવે એવો એનો વાય એમ બીજા ગણનો ઘટક જે આપણે લઈ એ મળી જ શકે નહીં. એટલે એક પણ ક્રમયુક્ત જોડ આપણને મળી શકે નહીં. એટલે આનો ક્રમયુક્ત જોડનો ગણ પણ ખાલી ગણ જ થાય. એટલે a ક્રોસ 5 કરો કે 5 ક્રોસ a કરો હંમેશા ખાલી ગણ જ આવશે. પાંચમો મુદ્દો છે કે ગણ એમાં n ઘટકો હોય તો ગણ એના તમામ ઉપગણોની સંખ્યા એટલે કે એના કુલ ઉપગણોની સંખ્યા 2ની n ઘાત જેટલી થાય. દાખલા તરીકે ગણ એમાં 3 ઘટકો હોય તો 2ની 3 ઘાત એટલે કે એના 8 ઉપગણો મળી શકે આપણને. પછી છઠ્ઠો મુદ્દો છે કે જો ગણ એમાં m ઘટકો અને ગણ બીમાં n ઘટકો હોય તો a ક્રોસ બીના ઉપગણોની સંખ્યા કેટલી થાય તો કે 2 નંબર ઓફ a ક્રોસ બી. નંબર ઓફ a ક્રોસ બી આપણને ખબર છે અહીંયા કે એ m ઇન્ટુ nના ગુણાકાર જેટલું થાય એટલે 2m ઇન્ટુ n જેટલું ઉપગણોની સંખ્યા થાય. a ક્રોસ બીના તમામ ઉપગણોની સંખ્યા 2m ઇન્ટુ n જેટલી થાય. સાતમો મુદ્દો છે જેમ બે ગણનો ક્રોસ ગુણાકાર તમે કરી શકો એમ 3 ગણનો પણ ક્રોસ ગુણાકાર તમે કરી શકો. તો 3 ગણનો ક્રોસ ગુણાકાર કરો એનો ને એનો એની સાથે અથવા તો જુદા જુદા ઘટકો પણ લઈ શકો. અહીંયા અત્યારે a ક્રોસ a લીધું છે તો એના ઘટકો a b અને c હોય તો a b c ની જોડ મળી જ્યાં a b c બિલોંગ્સ ટુ a છે. તો
તો આ 3 ઘટકોથી જે આપણને 2 ગણનો ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને 2 ઘટકો એટલે આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ એમ 3 ગણનો કાર્તેજી ગુણાકાર કરો તો 3 ઘટકોવાળી તમને જોડ મળે. એને આપણે 3 ઘટકોમાં ABCની જે 3 ઘટકોવાળી જોડ છે એને આપણે ત્રય અથવા તો ત્રેલું અથવા તો ટ્રિપલેટ તરીકે ઓળખીએ છીએ. તો આ મિત્રો 7 મુદ્દા છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે હવે પછીના દાખલાઓ કરવા માટે. તો એક વખત મિત્રો આ બધા જે આપણે લખ્યા છે મુદ્દાઓ એ નોંધી લ્યો તમે. આ આપણે રફ કરી નાખીએ. આટલું છે એ તમારી ફેરબુકની અંદર નોંધી લ્યો, પછી આપણે આગળ દાખલાઓ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 ની અંદર ધ્યાન આપજો કે જો x+1, y -2 ની એક ક્રમયુક્ત જોડ બરાબર 3 અને 1 ની ક્રમયુક્ત જોડ, તો આમાં આવતા x અને y ની કિંમત શોધો. મતલબ કે બે ક્રમયુક્ત જોડ છે એ આપણને સમાન છે એવું આપવામાં આવ્યું છે, એની મદદથી આપણે એના અનુરૂપ ઘટકોને સરખાવી અને એમાં આવતા x અને y ની કિંમત મેળવીએ. તો આપણને આપ્યું છે x+1 અને y -2 બરાબર 3, 1. એના અનુરૂપ ઘટકો સરખાવીએ, આને આની સાથે સરખાવશું અને આને આની સાથે સરખાવશું. તો x+1 બરાબર 3 અને y -2 બરાબર 1. તો x બરાબર 3 - 1 ડબલ એમ્પ્લાઇઝ x બરાબર 2 મળ્યા આપણને અને y બરાબર 1 + 2 તો y બરાબર 3 મળ્યા આપણને. તો આ રીતે એકદમ સિમ્પલ છે. પહેલું ઉદાહરણ છે એકદમ સહેલું જ હોય. તો પહેલા ઉદાહરણની અંદર અનુરૂપ ઘટકો બે ક્રમયુક્ત જોડ સમાન આપી એટલે એના અનુરૂપ ઘટકો સરખાવી અને આપણે x અને y ની નિશ્ચિત કિંમતો શું હોવી જોઈએ બે કે જેથી બે ક્રમયુક્ત જોડ સમાન થાય એના માટે આપણે 2 અને 3 મેળવી લીધા. અહીંયા તમે 2 મૂકશો એટલે 2 + 1 એટલે 3 થઈ ગયા અને 3 છે અહીં મૂકો 3 - 2 એટલે 1. એટલે x બરાબર 2 અને y બરાબર 3 હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ 1 સુધી છે એ તમારી બુકમાં નોંધી લ્યો. હવે આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળશું આપણે. ગુડ બાય મિત્રો, આવજો.